એકચ્યુઅલી સાહેબ હું અહીંયા એકલો જ રહું છું. મારા બંને છોકરાઓ કેનેડા રહે એ ક્યારેક ક્યારેક મને સરપ્રાઈઝ આપવા માટે આવતા જતા હોય. એક દિવસે ફોન આવ્યો અને એમણે કહ્યું કે તમારો નાનો દીકરો એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાયો. આ સાહેબ 2 દિવસ ચાલ્યું અને હું કોઈને કહું પણ કઈ રીતે. એ લોકો ફોન સતત ચાલુ રાખતા હતા. હું સહેજ આખો પાછો થઉં એટલે તરત કે આખો રૂમ બતાવો. અને બીજું કે હું અહીંયા એકલો જ રહું છું ને એટલે જનરલી મારી ઘેર કોઈ આવતું જતું નથી એટલે કોઈને ખબર પડે ક્યાંથી. એ લોકોએ સાહેબ 2 ટુકડે પૈસા મંગાવ્યા. પહેલી વાર પૈસા આપ્યા તો કે મળ્યા નથી એટલે હવે રકમ વધી જશે, ફરીથી મોકલો. પછી અમે ફરી મોકલ્યા અને પેમેન્ટ કન્ફર્મ થાય ને ત્યાં સુધી એ લોકોએ ફોન ચાલુ રાખ્યો. સાહેબ એ જે કોઈ પણ હોય તમે એને તપાસ કરો ને પકડી અને એને છોડતા નહીં સાહેબ.